છીએ વૈષ્ણવજનો અને આચાર્ય ચરણે કેવો દિવ્ય માર્ગ આપણને પ્રદાન કર્યો છે કે જે માર્ગની અંદર શ્રી ઠાકુરજીને આપણા ઘરે ઘરે પધરાવી દીધા। આજે આ કોઈ સહેલી વાત નથી, આ તો આપણે બધા કારણ કે અત્યારે રચી બસી ગયા આપણને બહુ સામાન્ય વાત લાગે છે કે ઠાકુરજી આપણા ઘરે બિરાજવું, પણ આ કોઈ સામાન્ય વાત નથી કે આજે જે ત્રિલોકનો નાથ છે, આજે તમે શું માનો છો? તમે લોકો જ્યારે સેવા કરો છો તો તમે એમ જ માનો છો કે હું બહુ મોટો ઉપકાર કરું છું ભગવાન ઉપર, કે આ ભગવાનને હું ઘરે રાખીને સેવા કરું છું। અરે એ ગૌલોકમાં ત્રિલોકી નાથ છે, આખા જગતના જેટલા સુખ હોય બધા સુખ એમને ગૌલોકમાં પ્રાપ્ત છે, એને કોઈ તમારા ભોગની કે તમારી સેવાની જરૂર નથી। પણ આ તો તમારા હૃદયનો પ્રેમ જોઈ અને તમારા વશ થઈને તમારી માટે તમારા ઘરના ગોખલામાં બિરાજે છે, બાકી એને કઈ જરૂર નથી। તમે એમ માનતા હો કે તમે ભગવાનની સેવા કરીને બહુ ઉપકાર કરો છો ભગવાન ઉપર, એવું નથી, એને કઈ જરૂર નથી તમારી સેવાની, એ તો બધા સુખ ભોગે જ છે। પણ આ તો તમારા હૃદયમાં જો એ ભગવાન પ્રત્યેનો સ્નેહ હોય તો એ ભગવાન તમારા ઘરના ગોખલાને પણ નંદાલય સમજીને બિરાજી જાય છે, તમારા ઘરના કબાટને પણ નંદાલય સમજીને બેસી જાય છે। અને જો તમારા અંદર એ ભગવાનના પ્રતિ પ્રીતિ નથી, પ્રમેય નથી ને, તો તમે સોનાનું મહેલ ધરશો કે સોનાનો કબાટ ધરશો ને તો પણ ભગવાન એમાં બિરાજવાના નથી। એટલે આ ભ્રમ કાઢી નાખવો જોઈએ આપણે લોકોએ કે આપણે સેવા કરીને બહુ મોટું કાર્ય કરીએ છીએ। સેવા તો આપણે કરવી જ જોઈએ, કર્તવ્ય છે, ન કરતા હોય તો વાત થાય, કરતા હોય તો વાત કરવી જ ન જોઈએ। આ તો કોઈ જરાક સેવા કરતો હોય એટલે એમાં ફુગા ભરવાના ચાલુ કરી દે કે ઓ આ તો બહુ મોટા ભગવદી ને, જરાક તિલક કરે એટલે કે ઓ આના જેવા ભગવદી તો બીજા કોઈ નહીં, એને ફુગો ભરીને ઉડાડ દે હવામાં। તિલક પછી એનું ધીરે ધીરે મોટું થતું જાય, જેમ એનામાં હવા ભરાતી જાય ને એમ તિલક એનું મોટું થતું જાય। પેલા આટલું હોય પછી બધા એને ફૂલાવે કે ભાઈ તમે બહુ મોટા ભગવદી, એટલે તિલક એનું વધતું જાય, જેમ ફુગો ફૂલાતો જાય એમ એનું તિલક ફૂલતું જાય। એટલે કોઈ જીવનો બગાડ ના કરવો, સેવા કરે છે જીવ એનાથી થાય છે, ઠાકુરજી એની સેવા અંગીકાર કરે છે તો એને કરવાનું જ છે। બ્રહ્મ સંબંધ આપણે લીધું તો સેવા માટે જ લીધું છે, અને સેવા ન કરવી હોય તો બ્રહ્મ સંબંધ લેવાની કોઈ જરૂર નહોતી, આપણે સમજી ગયા ને। જો આપણે બ્રહ્મ સંબંધ લીધું છે તો એમાં આપણે સેવા કરવાની જ છે, એ કરીને કોઈ મહાનતા નથી કરતા। આપણે લોકો એમ માની લઈએ છીએ કે કોઈ પણ સેવા કરે છે એને એકદમ ફુલાવી દે કે બહુ મોટું કાર્ય કરે છે। સેવા તો આપણો પરમ ધર્મ છે, આપણો આહાર છે। જો આપણે સેવા ન કરતા હોય તો આપણે દુર્ભાગી કહેવાય, સેવા કરીને તો આપણે સદભાગ્ય છે અને એમની કૃપા છે કે સેવા ગ્રહણ કરે છે। આપણા જેવા પામર જીવોની, તમારા ને અમારા જેવા પામર જીવોની સેવા ઠાકુરજી અંગીકાર કરે છે, બાકી આપણા લોકોમાં લાયકાત છે એમની સેવા કરવાની? પ્રભુની સેવા કોણ કરે? વ્રજભક્તો કરે, જે એક ક્ષણ માટે પણ ઠાકુરજીને જરાક શ્રમ પડે એ પણ ન જોઈ શકે। આપણા તો પણ એ આપણા જ પ્રેમના કારણે ભગવાન આપણા પ્રેમના બંધનથી બંધાઈ અને આપણા જેવા પામર જીવોની સેવા અંગીકૃત કરે છે। અને આપણે આવા અહંકારના ભાવ લાવીએ મનમાં, એ આપણી નબળાઈ છે। કદે એવા અહંકારના ભાવ ન લાવવા, અને એક વસ્તુનો ખાસ ધ્યાન રાખવો, બીજી બધી તો વસ્તુ બધા સાંભળતા જ હોય, પરંતુ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં એક નિયમ છે। આપણે લોકો એસીમાં સૂતા હોય, પંખામાં સૂતા હોય, ભગવાનના મંદિરમાં શું હોય? કબાટમાં પૂરીને ભગવાનને રાખી દે, ન અંદર પંખો કે એસી કે કઈ નહીં, અને આપણે બધા સુખ ભોગતા હોય પણ ઠાકુરજીના મંદિરમાં કોઈ સુખ નહીં। એક વસ્તુ યાદ રાખો, જેટલો સુખ તમે ભોગો છો તમારા જીવનમાં, એનાથી 2 ગણો જો તમે ઠાકુરજીને ન આપી શકતા હોય ને તો તમારી અંદર ખાનદાની નથી। જો તમે તમારા વૈભવથી 2 ગણો વૈભવ તમારા પ્રભુને ન આપી શકો ને તો તમારી અંદર વૈષ્ણવતા નથી। કારણ કે વૈષ્ણવતા કોને કહેવાય? મારા પાસે જેટલું છે એનાથી 2 ગણું મારા પ્રભુ પાસે હોવી જોઈએ, એવી ભાવના જો તમે ધરાવો ને તો તમે સાચા વૈષ્ણવ છો।